Jai Shri Krishna, dear students. Good morning, all of you. In the last video, we started with the topic of causes of unemployment. Causes of unemployment, which is important for the 5 marks or 3 માર્ક્સમાં પણ તમને પૂછી શકે છે. ને એની અંદર આપણે 3 કોઝિસ ડિસ્કસ કર્યા હતા, રાઈટ. નંબર 1, હાઈ રેટ ઓફ પોપ્યુલેશન ઓર હાઈ પોપ્યુલેશન ગ્રોથ. After that, slow rise in the employment opportunity and low rate of saving and investment. આ 3 પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા હતા. હવે આજે આપણે સ્ટાર્ટ કરીએ 4th પોઈન્ટ, કોઝિસ ઓફ અનએમ્પ્લોયમેન્ટનો 4th પોઈન્ટ, દેટ ઇઝ capital intensive production technique. Capital intensive production technique. I told you that capital intensive means what? કે જ્યાં યુઝ ઓફ મશીનરી, રાઈટ. કેપિટલ એટલે શું કે મશીનરી છે, ટેકનોલોજી છે, એનો યુઝ વધારે થાય. કેપિટલ દેટ મીન્સ વોટ? મશીનરી છે, ટેકનોલોજી છે, એટલે કે એડવાન્સ જે છે, બરાબર, હ્યુમન બિંગ કરતાં મશીનરીનો યુઝ વધારે થાય. તેને કેવી કહેવાશે? કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોડક્શન ટેકનિક કહેવાશે, રાઈટ. જ્યારે લેબર ઇન્ટેન્સિવ પ્રોડક્શન ટેકનિક દેટ મીન્સ કે હ્યુમન બિંગનો યુઝ વધારે થાય. ખબર પડી ગઈ? 2 ટાઈપની પ્રોડક્શન ટેકનિક આવશે, લેબર ઇન્ટેન્સિવ એન્ડ કેપિટલ ઇન્ટેન્સિવ. કેપિટલ ઇન્ટેન્સિવ દેટ મીન્સ કે યુઝ ઓફ મશીનરી વધારે થાય. હવે ઇન્ડિયામાં ડ્યુ ટુ ધ કે આપણે જલ્દી ગ્રોથ કરવું છે, જલ્દી ડેવલપમેન્ટ કરવું છે, તેના લીધે પ્લાનિંગ કમિશન છે, બરાબર, પ્લાનિંગ પીરિયડ છે, તેની અંદર એવું ડિસાઇડ કરવામાં આવ્યું કે કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોડક્શન ટેકનિકનો વધારે યુઝ કરવાનો. જેનાથી શું થશે? પ્રોડક્ટિવિટી વધશે. પ્રોડક્ટિવિટી વધશે તો ઓબ્વિયસ વાત છે કે એ લોકોને એમ છે કે જેટલું વધારે હાઈ પ્રોડક્શન જશે, પ્રોડક્ટિવિટી વધશે લો રેટે, બરાબર, લો કોસ્ટે, તો એટલું ડેવલપમેન્ટ વધારે થશે એવું એ લોકો વિચારે છે, રાઈટ. ને એ સાચું કે કેવી રીતે ઓછો ખર્ચો કરીને, કેવી રીતે ઓછા કોસ્ટમાં, ઓછા સમયમાં વધારે પ્રોડક્શન કરવાનું, તે આપણને કેપિટલ ઇન્ટેન્સિવ બતાવે છે. બટ ડ્યુ ટુ ધ યુઝ ઓફ ધ કેપિટલ ઇન્ટેન્સિવ યુઝ ઓફ મશીનરી વધારે થશે અને એમ્પ્લોયમેન્ટ રેટ શું જવાનું છે? ડાઉન જવાનું છે. ડ્યુ ટુ ધ યુઝ ઓફ કેપિટલ ઇન્ટેન્સિવ યુઝ ઓફ મશીનરી વધવાનું છે અને એમ્પ્લોયમેન્ટ રેટ ડાઉન જવાનું છે. એન્ડ વી ઓલ નો ધેટ ઇન ઇન્ડિયા ધેર ઇઝ અ હાઈ ઇન ધ લેબર સપ્લાય, બરાબર, ધ લેબર સપ્લાય ઇઝ હાઈ, રાઈટ. સો આ જે ટેકનિક છે, કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક, તે ઇન્ડિયામાં એટલી યુઝફુલ થાય નહીં. જોઈએ આપણે બુકની અંદર જોજો. ધેર ઇઝ અ સ્કેર્સિટી ઓફ કેપિટલ એન્ડ એમ્બ્યુલન્સ ઓફ લેબર ઇન ઇન્ડિયા. In these circumstances, to solve the problem of unemployment, labor-intensive technique of production should have been adopted. શું કીધું છે? Labor-intensive production should have been adopted. But from the second five-year plan, India has adopted development of heavy and basic industries. As I told you in the last video, or don't know in which video, that second 5-year plan no main objective શું હતો? What is the main objective of, what is the main and aim of the second 5-year plan? That to rise in the labor and to rise in the basic and big industry, right, heavy and basic industry. એનો મેઇન એમ હતો. In planning schemes, also in place of capital intensive technique, labor intensive technique was given less importance. પ્લાનિંગ જે પ્લાનિંગ કમિટી જે બધી બને છે, બરાબર, 5 યરના જે પ્લાનિંગ પીરિયડ જે બને છે, તેમાં બી એ લોકોએ કેપિટલ ઇન્ટેન્સિવને વધારે ઇમ્પોર્ટન્ટ આપ્યું લેબર ઇન્ટેન્સિવ કરતાં. In agriculture and industry, mechanism was adopted which increased employment at slow rate. In industrial sector also, increase productivity and to get security against organized labor unions, such a policy is adopted which saves the labor. રાઈટ. કે પછી એગ્રીકલ્ચર સેક્ટરમાં ને બધામાં મોટેભાગે એવા મિકેનિઝમ યુઝ કરવામાં આવ્યા કે જેનાથી કેપિટલ ઇન્ટેન્સિવ વધે. કેપિટલ ઇન્ટેન્સિવ વધવાનું તો ઇનડાયરેક્ટલી લેબરને પ્રોબ્લેમ પડવાનો, હ્યુમન બિંગને પ્રોબ્લેમ પડવાનો, રાઈટ, અને અનએમ્પ્લોયમેન્ટ રેટ હાઈ જશે. જે બધી લેબર યુનિયન ને બધા આવે તે લોકો એવા સ્ટેપ્સ લે છે કે જેનાથી લેબર સેવ થઈ શકે, એટલે કે લેબર અનએમ્પ્લોયમેન્ટ થતું અટકી શકે, એવા એ લોકો સ્ટેપ્સ લે છે.
other than the railway, irrigation, roads, construction, and public sector of the state also uses capital intensive techniques. બરાબર, એટલે મોસ્ટલી એમ કહે છે કે બધી જ જગ્યા પર કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિકનો યુઝ કરે છે. એઝ અ રિઝલ્ટ અનએમ્પ્લોયમેન્ટ પ્રોબ્લેમ હેઝ બીન અક્યુટ. This is why Bhagwati Committee and Venkataraman Committee, which was formed to study unemployment, also recommended to use of less mechanism. જો તમને યાદ હોય તો આપણે 11th સ્ટાન્ડર્ડ જે હતું તો તેમાં લાસ્ટ ચેપ્ટર જે આપણું હતું, બરાબર, જેમાં આપણે ગાંધીજી, કૌટિલ્ય અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિશે જે ડિસ્કસ કર્યું હતું તેની અંદર કીધું હતું કે ગાંધીજીએ બી કીધું હતું અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયે બી કીધું હતું કે એ લોકો કેપિટલ ઇન્ટેન્સિવને એટલે કે એને એ લોકો ખિલાફ નથી, બરાબર, એ લોકો એને ઓપોઝ નથી કરતા, બટ શું કહે છે કે જો એ વસ્તુ હ્યુમન બિઈંગને હાર્મ કરે, બરાબર, હ્યુમન બિઈંગને હાર્મ કરે એવી વસ્તુ હોય તો એ લોકો એને અપોઝ કરે છે. મશીનરી, ન્યૂ ટેકનોલોજીને લોકો અપોઝ નથી કરતા, બટ જો હ્યુમન બિઈંગને હાર્મ કરે એનો એ લોકો વધારે પડતો યુઝ કરે કે જેથી હ્યુમન બિઈંગને કે કન્ટ્રીને લોસ જવાનો હોય. હવે ઓબ્વિયસ વાત છે કે અનએમ્પ્લોયમેન્ટ રેશિયો જો હાઈ જવાનો તો કન્ટ્રીનું ડેવલપમેન્ટ જે થવું જોઈએ તે એકચ્યુઅલ ભલે ડેવલપમેન્ટ દેખાતું છે, બટ ટ્રુ ડેવલપમેન્ટ દેટ મીન્સ કે હ્યુમન ડેવલપમેન્ટ બી એની અંદર આવી જશે, બરાબર, હ્યુમન ડેવલપમેન્ટ બી આવી જશે. અને અનએમ્પ્લોયમેન્ટ રેશિયો જો હાઈ જવાનું તો ઓબ્વિયસ વાત છે કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટ પોવર્ટીને ઇફેક્ટ થવાનો અને હ્યુમન ડેવલપમેન્ટ થવાનું નથી. ધેટ્સ વાય કીધું છે કે મશીનરીનો યુઝ કરો, બટ જેટલી જરૂર છે એટલી જ કરો. જે જગ્યા પર લેબર જરૂર છે તે જગ્યા પર લેબરને જ તમે વર્ક આપો, રાઈટ. સો કેપિટલ ઇન્ટેન્સિવનો વધારે પડતા યુઝિસના લીધે અનએમ્પ્લોયમેન્ટનો ક્વેશ્ચન અરાઇઝ થાય છે. મેઇન આટલું યાદ રાખજો, પછી તો તમે એની અંદર બનાવીને લખી શકો. ને પેલું ભગવતી કમિટી એન્ડ વેંકટરામન કમિટીએ જે લખેલું હતું તે ખાલી અંદર વન લખી દેવાનો કે એ લોકોએ બી અનએમ્પ્લોયમેન્ટને સ્ટડી કર્યું હતું અને એવો ડિસિઝન લીધું હતું કે લેસ કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિકનો યુઝ કરવાનો, રાઈટ. એટલી વસ્તુ અંદર લખવાનું ને મેઇન આ વસ્તુ યાદ રાખવાનું કે કેપિટલ ઇન્ટેન્સિવ દેટ મીન્સ કે યુઝ ઓફ મશીનરી વધારે છે, ધેટ્સ વાય ધ એમ્પ્લોયમેન્ટ રેશિયો જે છે તે ડાઉન જશે. ક્લિયર? નાવ નેક્સ્ટ ટોપિક, લેક ઓફ વોકેશનલ એજ્યુકેશન. વોકેશનલ એજ્યુકેશન એટલે કે જે સ્કિલફુલ ટ્રેનિંગવાળું નોલેજવાળું એજ્યુકેશન આપવું જોઈએ, બરાબર, કે જે એકચ્યુઅલમાં જોબ મેળવવા માટે જરૂર છે, બરાબર, એકચ્યુઅલમાં પ્રોડક્શનમાં યુઝ થઈ શકે તેવું એજ્યુકેશન. આપણને ખબર જ છે કે ઇન્ડિયામાં એ ટાઈપનું એજ્યુકેશન નથી અપાતું, રાઈટ. એજ્યુકેશન સિસ્ટમ એ જ જૂની પુરાણી, અમુક જે રીત છે, અમુક બુક્સ બી બદલવાના નથી આવી. આપણે વાત કરીએ હિસ્ટ્રી, બરાબર, હિસ્ટ્રી હવે ખાલી નોલેજ જાણવા માટે કે આવું થયું હતું, બટ એ ફ્યુચરમાં કંઈ કામ નથી આવવાનું, બરાબર. એવી ઘણી બધી એવી વસ્તુ છે કે જે આપણને સ્ટડી કરવામાં આવે છે, બટ પ્રેક્ટિકલી આપણને ઓનલી થિયોરેટિકલ નોલેજ આપવામાં આવે છે. અમુક વસ્તુને પ્રેક્ટિકલી નોલેજ એ વસ્તુનું આપવામાં નથી આવતું, બરાબર. કેમ? ડ્યુ ટુ ધ ડિફેક્ટિવ એજ્યુકેશન સિસ્ટમ. એકચ્યુઅલમાં જો જે સ્ટુડન્ટ્સ છે એને પ્રેક્ટિકલી નોલેજ આપવામાં આવે, એકચ્યુઅલમાં એને કોઈ પ્રોબ્લેમ્સ આપવામાં આવે કે જેનું એ લોકોને સોલ્યુશન લાવવાનું હોય, બરાબર, તો એનાથી શું થશે, એ લોકોનું થિંકિંગ પાવર વધશે, એ લોકો જોઈ શકશે, બરાબર, કે કેવી રીતે આગળ આ નોલેજ એ લોકોનો ફ્યુચરમાં યુઝફુલ થશે. તો એના થ્રુએ એને આગળ જોબ મેળવવા માટે કે જાતે કોઈ બિઝનેસ ઊભું કર્યો છે એના માટે, રાઈટ, પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવા માટે એ બધી વસ્તુ જરૂરી બનશે. ક્લિયર? બટ ડ્યુ ટુ ધ ડિફેક્ટિવ એજ્યુકેશન સિસ્ટમ, હવે એજ્યુકેશન સિસ્ટમ ચેન્જ થઈ છે તો તેના લીધે કદાચ એવું લાગે છે કે સ્કિલવાળું નોલેજ કે એવું આપવામાં પોસિબલ થશે. જોઈએ ચાલો. ઇન ઇન્ડિયા, વન રીઝન ફોર ધી હાઈ એજ્યુકેશનલ અનએમ્પ્લોયમેન્ટ એટલે કે ભણેલા એટલે કે જે ભણેલું છે છતાં બી એને એમ્પ્લોયમેન્ટ નથી મળતી, ઇઝ ઇનઇફેક્ટિવ એજ્યુકેશન સિસ્ટમ. ઇનઇફેક્ટિવ. Those who can work according to the changing working atmosphere in every sector, such type of worker are not found. આના લીધે શું થશે કે કદાચ ટેકનોલોજીમાં ચેન્જ આવવાના લીધે કે કંઈ બી ચેન્જ આવવાના લીધે જોબ એક જગ્યાએથી છોડીને બીજી જગ્યાએ જવું, બીજી જગ્યાએ જોઈન કરવું હોય, બરાબર, બધું એટમોસ્ફિયર ચેન્જ થઈ જાય, બટ એની પાસે એટલું પ્રેક્ટિકલ નોલેજ ને એવું નથી, એના લીધે એ લોકો એની સાથે એડજસ્ટ નહીં થઈ શકશે.
With the objective of increasing economic growth rate, technology and mechanism has been adopted by the industry and agriculture. So such labor are required who have knowledge of these techniques, but the present education system is opposite to that. બરાબર, પ્રેઝન્ટ એજ્યુકેશન સિસ્ટમ છે તે બધાની ઓપોઝિટ છે. હેન્સ સ્કિલ લેબર આર ફ્યુ બિકોઝ ઓફ લેસ ઓફ વોકેશનલ એજ્યુકેશન. પ્રેઝન્ટ એજ્યુકેશન ફેલ્ડ in mental and physical formation of human being. Even after acquiring education, a person is incapable of self-employment and suffer from problem of unemployment. પ્રેઝન્ટ એજ્યુકેશન સિસ્ટમ છે તે એ ટાઈપના સ્કિલ્ડ છે, નોલેજવાળા વર્કર છે, એ બધાને ક્રિએટ કરવામાં સક્સેસ નથી ગઈ. બરાબર, એના લીધે જે એજ્યુકેટેડ છે, બરાબર, વી ઓલ નો ધેટ કેટલા બધા એન્જિનિયર્સ પડેલા, કેટલા બધા હાઈ ડિગ્રીવાળા આપણને ખબર છે કેટલા બધા પર્સન પડેલા છે, બટ એને જોબ નથી મળતી. તેનું મેઇન રીઝન શું છે? ડિફેક્ટિવ એજ્યુકેશન સિસ્ટમ એનું મેઇન રીઝન આપણે કહી શકીએ. બરાબર. સો આના લીધે થઈને એટલે ખાલી સ્કૂલમાં શું કરે છે, કેવું છે કે સ્કૂલમાં ખાલી લોકોને બુક્સની જ વાત કરવામાં આવે, બુક્સમાં આટલું આપેલું છે, ચાલો આપ્યું, પતી ગયું. એની લીધે થઈને એના જગ્યાએ કોઈ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપવામાં આવે, કંઈ બીજી વાત કરવામાં આવે, કન્ટ્રીમાં કઈ રીતે શું ચાલતું છે, કઈ જગ્યા પર કેવી રીતે કંઈ બીજું પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે, તો કદાચ એ જે છે તે જોબ મેળવવા માટે અથવા તો પોતે બી જાતે કંઈ કરવા માટે જાતે પણ કંઈ કરી શકે. બરાબર. બટ ડ્યુ ટુ ધ ઇનઇફિશિયન્ટ એજ્યુકેશન સિસ્ટમ આ વસ્તુ ઇન્ડિયામાં પોસિબલ નથી. રાઈટ. અને એના લીધે થઈને જ અનએમ્પ્લોયમેન્ટ રેશિયો પણ થઈ જાય છે. નેક્સ્ટ જોઈએ લેક ઓફ મેન પાવર પ્લાનિંગ. હવે લેક ઓફ મેન પાવર પ્લાનિંગ આપણે વાત કરીએ તો એક ટાઈપનું આજે આપણે ઉપરના 2 પોઈન્ટ જોયા ને, કેપિટલ ઇન્ટેન્સિવ ને વોકેશનલ એજ્યુકેશન, એ બેનું મિક્સ કરીને આપ્યું છે કે ઇન્ડિયાની આપણે વાત કરીએ તો જે પ્લાનિંગ પીરિયડ છે તેમાં મેન પાવરને એ લોકોએ શું કર્યું છે? ઇગ્નોર કર્યું છે. શું કર્યું છે? ઇગ્નોર કર્યું છે. બરાબર. ઇન્ડિયામાં જે પ્લાનિંગ પીરિયડ છે તો તેમાં એ લોકોએ મેન પાવરને ઇગ્નોર કર્યું છે. તો એના લીધે શું થશે કે જે એજ્યુકેશન સિસ્ટમ છે તેમાં બી ડિફેક્ટ આવવાની. બરાબર. હ્યુમન બિંગ પર એ લોકો જો ભર આપતે, એના પર એ લોકો જો પ્રેશર આપતે ને એને મેઇન એ લોકો એમ રાખતે તો એ લોકો કદાચ એજ્યુકેશન સિસ્ટમ બી સારી કરી શકતે. બટ મેન પાવરને જે લોકો ઇગ્નોર કર્યું છે, ધેટ્સ વાય એજ્યુકેશન સિસ્ટમમાં બી પ્રોબ્લેમ આવવાની અને જે નોલેજ છે, જે ટ્રેનિંગ છે, જે એમ્પ્લોયને મળવી જોઈએ તે બી મળતી નથી. રાઈટ. આ બધાના લીધે થઈને બી અનએમ્પ્લોયમેન્ટનો રેશિયો હોઈ જઈ શકે છે. જોઈએ In India, during planning period, manpower is not planned rightly. The type of labor which is in demand presently in India, availability of similar type of labor supply is not possible. એટલે કે જે ટાઈપનું સ્કિલ્ડ પર્સન આપણને જોઈએ છે, જે ટાઈપના પાવરફુલ પર્સન આપણને જોઈએ છે તેવા ઇન્ડિયામાં મળી નથી રહેતા. As that kind of human resource planning is not found in the education system. Education has been made a widespread activity without estimation of kind and the number of labor requirement. As a result, every year lakhs of educated youth obtain degree. બરાબર. એજ્યુકેશન શું કે ખાલી બસ બધાએ એજ્યુકેશન મેળવવાનું બટ એકચ્યુઅલ એજ્યુકેશન એ લોકોને મળતું નથી. દર વખતે કેટલા સ્ટુડન્ટ પાસ આઉટ થાય છે આપણને ખબર છે, કેટલાય લેક્સમાં કેટલાય લોકો પાસ આઉટ થાય છે, પણ બધાને જોબ મળતી છે? નથી મળતી. ખાલી એજ્યુકેશનથી કંઈ નથી થતું. ભલે ખાલી એટલે ભણવું જરૂરી છે, એજ્યુકેશન જરૂરી છે, બટ પ્રોપર વેમાં જે લોકો એજ્યુકેશન નહીં મેળવેલું હોય, પ્રોપર ટેકનિકથી એજ્યુકેશન નહીં મેળવેલું હોય તો એનો કોઈ મિનિંગ રહેતો નથી. બરાબર. એ વસ્તુ કંઈ કામની નથી. As they lack knowledge and the training required in present economic development, they are unemployment even after being educated. એજ્યુકેટેડ થયા છતાં બી એ લોકો અનએમ્પ્લોયડ રહે છે. This is direct result of lack of planning of human resource
in many causes, due to lack of employment opportunity, the doctors and engineers with high degree go to foreign countries because of not getting sufficient work in our country. બરાબર. હવે અહીંયા એક બીજો ટોપિક આવે છે આની અંદરમાં જ કે જે તમને સેપરેટલી બી 2 માર્ક્સની અંદર પૂછી શકે છે. અમે કીધું એની સાથે જ રિલેટેડ છે કે જે ડૉક્ટર્સ છે કે કોઈ બી એવા બીજા પર્સન છે કે જેની એન્જિનિયર્સ કે કોઈ બી છે, બરાબર, કે જેની પાસે હાઈ ડિગ્રી છે, હાઈ નોલેજ છે, એ લોકો ક્યાં જતા રહે છે? આપણને ખબર છે કે મોસ્ટલી પીપલ ફોરેન અબ્રોડ સાઈડ મૂવ થાય છે, એટ્રેક્ટ થાય છે, બરાબર. તે સાઈડ એ લોકો અટ્રેક્ટ થાય છે. કેમ કે એ લોકોને અહીંયા એટલી ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયામાં દેખાતી નથી, બરાબર. ઇન્ડિયામાં એ લોકોને એટલી ઓપોર્ચ્યુનિટી દેખાતી નથી કેમ કે ઇન્ડિયામાં મેન પાવરને એ લોકો ઇગ્નોર કર્યું છે. ન્યૂ આઈડિયાઝ એ લોકો એટલા જલ્દી વેલકમ નથી કરતા, રાઈટ. સો ધેટ્સ વાય એ લોકોને અહીંયા એટલી ઓપોર્ચ્યુનિટીઝ દેખાતી નથી. એને શું કહેવાશે? ડ્રેન ઓફ બ્રેન. ડ્રેન ઓફ બ્રેન ધેટ મીન્સ કે ઇન્ડિયાના જે પર્સન છે જે સ્કિલ ને નોલેજવાળા, બરાબર, હાઈ સ્કિલ અને નોલેજવાળા ફોરેન તરફ જાય છે, બરાબર. ઇન્ડિયન ઇન્ટેલિજન્સ મૂવિંગ ફ્રોમ ઇન્ડિયા ટુ અબ્રોડ, બરાબર. ઇન્ડિયન ઇન્ટેલિજન્સ મૂવિંગ ફ્રોમ ઇન્ડિયા ટુ અબ્રોડ બિકોઝ એ લોકોને ઇન્ડિયામાં એટલી ઓપોર્ચ્યુનિટીઝ દેખાતી નથી. ધેટ્સ વાય એ લોકો અબ્રોડ જાય છે, બરાબર. તેને શું કહેવાશે? ડ્રેન ઓફ બ્રેન કહેવાશે. આ જે ડ્રેન ઓફ બ્રેન છે તે તમને વોટ ડુ યુ મીન બાય ડ્રેન ઓફ બ્રેન 2 માર્ક્સની અંદર પૂછી શકે છે. જો ડ્યુરિંગ ધ બ્રિટિશ રૂલ, gold used to move from India to Britain. This one-sided movement is called drain of gold. બરાબર. એ લોકોએ કીધું છે કે બ્રિટિશ રૂલના સમયમાં ઇન્ડિયામાં જે બધું ગોલ્ડ હતું તે ઇન્ડિયાથી બ્રિટન તરફ જતું હતું, બરાબર. એક સાઈડનું મૂવ હતું, ઇન્ડિયાથી બ્રિટન તરફ ખાલી ગોલ્ડ જાય, રિટર્નમાં કંઈ નહીં આવે. તેને શું કહેવાતું હતું? ડ્રેન ઓફ ગોલ્ડ કહેવાતું. વન સાઇડેડ મૂવ એટલે કે સેકન્ડ વેથી કંઈ આવતું નથી, બરાબર, એને ડ્રેન ઓફ ગોલ્ડ કહેવાતું. સેમ વે Indian intelligence is moving from Indian to abroad. This one-sided movement is called drain of brain. આવી જ રીતે ઇન્ડિયન ઇન્ટેલિજન્સ જે એક સાઈડ હવે અહીંયાથી અબ્રોડ જાય પછી કોઈ બી પાછું ઇન્ડિયા આવવા માટે રેડી નહીં હોય, બરાબર. મોસ્ટલી ત્યાં જે લોકો જોબ કરીને સેટલ થઈ જતા હોય, બરાબર, જોબ કરતાં અબ્રોડમાં સેટલ થઈ જતા હોય. તો ઇન્ડિયાને કોઈ બેનિફિટ નથી રહેવાનું, બરાબર. ઇન્ડિયાને એનાથી કોઈ બેનિફિટ મળવાનો નથી. સો એક જ સાઈડનું કે ઇન્ડિયામાંથી અમુક નોલેજ ઇન્ડિયાનો પબ્લિક છે, ઇન્ડિયાનું સિટીઝન છે ને એ કાં ગયું છે પોતાનું નોલેજને પેલું કરવા માટે અબ્રોડ ગયું છે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ડ્રેન ઓફ બ્રેન. ખબર પડી ગઈ? સો આ જે મેન પાવરને ઇગ્નોર કર્યું છે ને એના લીધે બી જે અનએમ્પ્લોયમેન્ટનો ક્વેશ્ચન અરાઇઝ થઈ શકે છે. નેક્સ્ટ છે એટ ધ લાસ્ટ ટોપિક, ઇનસુફિશિયન્સી ઓફ પબ્લિક સેક્ટર. એઝ વી ઓલ નો દેટ કે ઇન્ડિપેન્ડન્સ પછી પબ્લિક સેક્ટરને વધારે લોકો ઇમ્પોર્ટન્સ આપ્યું હતું. પ્રાઇવેટ સેક્ટર તો પછી 1991 પછી જે ઇકોનોમી રિફોર્મ આવ્યું એના પછી ધીમે ધીમે પ્રાઇવેટ સેક્ટરનું ઇમ્પોર્ટન્સ તો આવ્યું. બટ પબ્લિક સેક્ટર જે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરવું જોઈએ એટલું એમ્પ્લોયમેન્ટ ક્રિએટ નથી કરતું. આપણને બધાને ખબર છે કે ગવર્મેન્ટની જે ભરતી પડે છે, બરાબર, તે કેટલા વખતે પડે છે, કેટલી ઓછી પડે છે, કેટલા વર્ષે પડે છે, આગળની ને પડે છે ત્યારે આગળની પેન્ડિંગ હોય એમાંથી જ એ લોકોને એમ્પ્લોયમેન્ટ મળી જાય છે. સો જે પબ્લિક સેક્ટર છે તે એટલું એમ્પ્લોયમેન્ટ ક્રિએટ નથી કરી શકતું. After independence, public sector was given more importance than the private sector. There is an immense increase seen in the number of public sector and investments thereof. The quantity of employment generation estimated from the public sector was not able to generate more employment because of low productivity. પબ્લિક સેક્ટરમાં એમ કહે છે કે લો પ્રોડક્ટિવિટી છે, ધેટ્સ વાય કે જે એમ્પ્લોયમેન્ટ જનરેશન થવું જોઈએ એટલું એમ્પ્લોયમેન્ટ જનરેટ નથી થતું. એમ્પ્લોયમેન્ટ ઓરિએન્ટેડ પ્રાઇવેટ સેક્ટર વર કંટ્રોલ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ પબ્લિક સેક્ટર. પહેલાં એ લોકો શું કરતા? પ્રાઇવેટ સેક્ટરને એ લોકો એટલું ઇમ્પોર્ટન્સ નહીં આપતા હતા અને પબ્લિક સેક્ટરનું ડેવલપમેન્ટ કરતા હતા. Moreover, private sector development was neglected and so there was less employment generation and અનએમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ. અને પ્રાઇવેટ સેક્ટરનું ડેવલપમેન્ટ ફર્સ્ટલી એ લોકો એટલું 1991 પછી બધું પ્રાઇવેટ સેક્ટરને એવું માર્કેટમાં વધારે આવ્યું,
બટ એ પહેલાં એટલું નહીં હતું. ધેટ્સ વાય કે અનએમ્પ્લોયમેન્ટનો રેશિયો દિવસે દિવસે શું થયો, વધી ગયો છે. બરાબર, ક્લિયર થયું. આજના જે 3 ટોપિક હતા, કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોડક્શન ટેકનિક, લેક ઓફ વોકેશનલ એજ્યુકેશન સિસ્ટમ એન્ડ લેક ઓફ મેન પાવર પ્લાનિંગ, થોડાક એકબીજાને રિલેટેડ જ હતા, કે જેમાં મેઇનલી મેન પાવરને એને જે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, જે રીતનું એજ્યુકેશન પ્રોવાઈડ કરવું જોઈએ, એ બધું નથી થતું. ધેટ્સ વાય ઇન્ડિયામાં જે અનએમ્પ્લોયમેન્ટનો રેશિયો છે તે દિવસે દિવસે વધારે હાઈ જાય છે. બરાબર, અને ઇનસફિશિયન્સી ઓફ પબ્લિક સેક્ટર, તે થોડોક ડિફરન્ટ પોઈન્ટ હતો, બટ આઈડિયા ક્લિયર થઈ ગઈ હશે. કોઈ બી ક્વેરીઝ હોય તો પૂછી લેજો, જોઈ લેજો વિડીયોઝ 2 ટાઈમ્સ. આમાં શું છે કે આમાં બી જે તમે ટોપિકમાં મેઇન સમજી જાઓ, તે પછી તમે જાતે એની અંદર થોડુંક લખી શકો, પોતાની જાતે બી લખી શકો છો. મેઇન તમને આઈડિયા ક્લિયર હોય તો તમે આજુબાજુનું જોઈને આની અંદરમાં તમે જાતે પણ લખી શકો છો. બટ એના માટે થોડોક કન્સેપ્ટ ક્લિયર કરવો તમારે જરૂરી છે. સો જોઈ જોજો વિડીયો, એન્ડ કોઈ બી ક્વેરીઝ હોય તો પૂછી લેજો. થેન્ક યુ.